તેનાલીરામા અને ઘમંડી જાદુગર. બુદ્ધિનો ચમત્કાર. વિજયનગર સામ્રાજ્યના મહારાજા કૃષ્ણદેવરાયના દરબારમાં એક દિવસ એક વિલક્ષણ જાદુગર ઉપસ્થિત થયો. તેની સાથે ચમકતી આંખો, રંગબેરંગી વસ્ત્રો અને અંદાજથી ભરેલું વ્યક્તિત્વ હતું. એ જાદુગર કોઈ સામાન્ય નગમુઠ્ઠિયો નહીં, પરંતુ અસાધારણ જાદુઈ કળાઓમાં પારંગત હતો. જેમ જેમ તેને પોતાની જાદુઈ કળાઓ બતાવવાની શરૂઆત કરી, તેમ તેમ દરબારના લોકોએ આશ્ચર્યથી તાળીઓ વગાડવી શરૂ કરી દીધી. ક્યારેક તે ગ્લાસમાંથી પંખી કાઢે તો ક્યારેક ખાલી હાથમાંથી ફૂલ છોડે. રાજા પણ મંત્રમુગ્ધ થઈ ગયા અને તરત જ જાદુગરને ઇનામમાં સોનાના સિક્કા ભેટ આપ્યા. પરંતુ દરબારના એક ખૂણે બેઠેલા તેનાલીરામા માત્ર દેખાવ જોઈ રહ્યા હતા. ચતુર દ્રષ્ટિએ જાદુગરની આવકાર અને ઇનામ મળ્યા પછી તે ઘમંડમાં આવી ગયો અને બોલ્યો, હું દુનિયાનો સૌથી મહાન જાદુગર છું. મારી સાથે કોઈ સ્પર્ધા કરી શકે એમ નથી. જો કોઈ મને મારા જેવી કળા બતાવે તો હું જાદુ જગતમાંથી સંન્યાસ લઈ લઉં. દરબાર શાંત થઈ ગયો. બધા મંત્રીઓ ચકિત અને મૌન. પણ તેનાલીરામા ઊભા થયા. એક હલકી સ્મિત સાથે તે બોલ્યા, મહાન જાદુગરજી, શું તમે મારી એક નાની ચેલેન્જ સ્વીકારશો? જાદુગર હસ્યો. હા હા હા, બોલો, શું છે તારી ચેલેન્જ? તેનાલીરામાએ કહ્યું, હું જે પરાક્રમ આંખો બંધ કરીને કરીશ એ તારે ખુલ્લી આંખોએ રાખીને કરવું પડશે. બસ એટલું જ? જાદુગરે તરત સ્વીકારી લીધું. અરે આ શું મુશ્કેલ છે, કરો કરો. તેનાલીરામાએ તુરંત લાલ મરચાંનો પાવડર મંગાવ્યો. બધાના આશ્ચર્ય વચ્ચે તેને મરચું પોતાની આંખમાં નાખ્યું. આંખો બંધ રાખીને તાત્કાલિક કટાક્ષ અને દુઃખભરી છબીઓ વચ્ચે તેને આંખો ધોઈ કપડાથી સાફ કરી અને હળવી શાંતિથી ઊભા રહ્યા. હવે જાદુગરનો વારો હતો, પણ એની આંખો ખુલ્લી રાખીને એ કામ કરે તે અસંભવ હતું. એક જ પળમાં તેનું ઘમંડ તૂટ્યું, ધોળું પડી ગયું. જાદુગરના ચહેરે કંપન હતો, શરીરમાં શરમ અને મનમાં ખેદ. જાદુગર ધીમે ધીમે તેનાલીરામાને પગે પડી ગયો અને બોલ્યો, હું હારી ગયો. તું સાચો કલાકાર છે. ચમત્કાર બુદ્ધિથી થાય છે, ભ્રમથી નહીં. રાજા અને દરબારભર લાખો બોલાવતી તાળીઓ વાગી. રાજા કૃષ્ણદેવરાયે ખુશ થઈને તેનાલીરામાને સોનાના સિક્કા આપ્યા અને કહ્યું, બુદ્ધિ હંમેશા ભ્રમ વિરુદ્ધ જીતી જાય છે. વાર્તામાંથી શીખ. ઘમંડ સૌથી મોટો દુશ્મન છે અને બુદ્ધિ એ સૌથી મોટો મિત્ર. જ્યાં ચમત્કાર ફેલાય છે ત્યાં વિવેક સાથે પ્રશ્ન કરવા શીખો. એ સાચી સમજ છે.